નોટબંધીને આજે 2.5 મહિનાથી વધુનો સમય વીતી ગયો છે ત્યારે એક તરફ કેટલીક બેંકોમાં અને એટીએમમાં પૂરતા નાણાં ન હોવાથી પરેશાની લોકો ભોગવી રહ્યા છે, ત્યાં એનઆરઆઈ લોકોના આક્રોશ જોવા મળી રહ્યો છે। તો શા માટે એનઆરઆઈમાં રોષ જોવાઈ રહ્યો છે, જોઈએ આ રિપોર્ટમાં। આમ જનતા માટે 500 ને 1000ની નોટ બદલવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર હતી, જ્યારે એનઆરઆઈ લોકો માટે નોટ બદલવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2017 હતી અને એ પણ ફક્ત આરબીઆઈ પરથી નોટ બદલાવી શકાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ એનઆરઆઈ લોકોને નોટ નહીં બદલી આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ દ્રશ્ય જુઓ। આ દ્રશ્યો છે અમદાવાદમાં આવેલી આરબીઆઈ બ્રાન્ચના કે જ્યાં એનઆરઆઈ લોકોએ નાણાં બદલવા માટે લાઈન લગાવી છે, પરંતુ આરબીઆઈ દ્વારા નાણાં ન બદલી અપાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો। ત્યારે સાંભળીએ એનઆરઆઈ લોકો પાસેથી જ તેમની પ્રતિક્રિયા। रिजर्व बैंक ऑफ इंडिया में अमदावाद ब्रांच में आव्यो छुं अने मने चोख्खी ना पाडवामां आवे छे के अहींया अमे बदलता नथी अने हूँ पोते हेन्डीकेप छुं अने अहींया अधिकारीओ तो कोई जवाब आपता नथी अने अहींया ओनली गेटकीपर आंसर आपे छे अने ए कहे छे के साहेब अहींया कोई तमने सांभळशे नहीं अने कोई तमने जवाब पण नहीं आपे। अमेरिका एटलांटा जॉर्जिया थी हूँ आव्यो छुं અને મેં અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને મારા ઇન્ડિયન કરન્સી મેં બતાવેલી અને મને એ લોકોએ કસ્ટમર સર્ટિફિકેટ આપેલું અને પછી હું અહીં રિઝર્વ બેંકમાં આવ્યો આજે, પણ રિઝર્વ બેંકમાંથી મને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। અહીં આયા ત્યારે જોયું કે અમારે મુંબઈ, દિલ્હી, કલકત્તા અને નાગપુર જવું પડે। આ કેવી જાતનો કાયદો છે કે ગુજરાતને ગુજરાતીઓમાં જ અહીંયા આગળ મળે નહીં। એક ગુજરાત વડાપ્રધાન થઈને ગુજરાતીઓને આટલી તકલીફ ના સમજી શકે। જે ફોરેન થી આવતા હોય, ડિસેબલ માણસ છે, અમારે જે ઓલ્ડ એજ વાળા હોય એ બધાને શું કરવાનું કઈ ખબર પડે નહીં। હજુ તો આઈને અમારે ઘણા કામ હોય। આમ દેશના પ્રધાનમંત્રીની જન્મભૂમિ અને ગાંધીના ગુજરાતમાં જ જૂની નોટ બદલવા માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી। સૌથી મોટી વાત તો એ છે કે નાણાં બદલવા માટે દિવ્યાંગો અને સિનિયર સિટીઝન્સે મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને નાગપુર જવું પડશે। આમ લોકોને પોતાની મહેનતના નાણાં બદલવા માટે બીજા રાજ્યોમાં જવું પડશે, તે કેટલું યોગ્ય કહેવાય? નોટબંધી બાદ 500 ને 1000ના દરની નોટોને બંધ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને એનઆરઆઈ માટે એક ખાસ સુવિધા આપવામાં આવી હતી કે તે લોકો 31 માર્ચ સુધી પોતાની નોટો બદલાવી શકશે, જેના માટે સરકાર દ્વારા ખાસ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા હતા। જેમાં ખાસ કરીને અમદાવાદના આરબીઆઈ સેન્ટર પર જ્યારે એનઆરઆઈ પોતાના પૈસા બદલાવવા માટે આવે છે ત્યારે કોઈ પણ પ્રકારની તેમની સહાય કરવામાં આવી નથી। સાથે જ આરબીઆઈના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારના જવાબ ના આપવાના કારણે અહીંયા પરેશાની ઉભી રહી છે અને આખરે એનઆરઆઈ કહી રહ્યા છે કે તે લોકો જાય તો જાય ક્યાં। કેમેરામેન અજય પટેલ સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।